દિલ્હીમાં ઓપરેશન સિંદૂર અંગે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ, રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા. દિલ્હીમાં ઓપરેશન સિંદૂર અંગે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ભારતના સેનાના ઓપરેશન સિંદૂરની વિગતો અને પાકિસ્તાન તરફથી શક્ય પ્રતિસાદ અંગે ચર્ચા કરવામાં આવી. રક્ષામંત્રી રાજનાથ સિંહે બેઠકમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો અને નાગરિકોને નુકસાન પહોંચાડવાનો નથી. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન ભારતની આતંકવાદ સામેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલો અને પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવાની સૂચના આપી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રતિક્રિયા માટે ભારત તૈયાર છે. આ બેઠકમાં વિરોધ પક્ષના નેતાઓએ પણ સરકારના પગલાંઓને સમર્થન આપ્યું અને રાષ્ટ્રની સુરક્ષા માટે એકતા જાળવવાની મહત્વની વાત કરી. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી જણાવ્યું કે આ મુદ્દે આપણે બધા એક છીએ.